સુરેન્દ્રનગરમાં પશુ તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। ભટવાડમાં એક ઘરના વરંડામાંથી પશુઓ લઈ ગયા। રાત્રિના સમયે આવીને જે પશુઓ બાંધેલા હતા તેમને છોડાવીને આ તસ્કરો ઉઠાવીને લઈ ગયા હતા। પશુઓને લઈ જતા તસ્કરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નવા દરવાજા વિસ્તારની આ ઘટના છે। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરમાં પશુ તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે। અત્યારે શું વધુ અપડેટ? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં નવા દરવાજા બહાર પશુ ચોરથી સીસીટીવીમાં કેદ થઈ હતી અને રિક્ષા લઈને આવીને પશુ ચોરતી હોય તેવી જે ગેંગ સીસીટીવીમાં કેદ થતા હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી। જી બિલકુલ સચિન, આ પહેલા પણ આવી કોઈ ઘટના સામે આવી ચૂકી છે? કારણ કે અત્યારે એક વિડીયો સામે આવ્યો છે। શું આ પહેલા પણ આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે? હા, આ પહેલા પણ ધાંગધ્રાના કુડાધામથી પશુ ચોરી તસ્કરી થઈ હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પશુ ચોરીની તસ્કરી અનેકવાર બની રહી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। પણ હા, સીસીટીવીમાં કેદ થતા હાલ પશુ ચોરી સામે અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ સચિન, આપની પાસેથી એ પણ જાણવું છે કારણ કે રહેણાંક વિસ્તારમાંથી પણ આ પશુઓની ચોરી થઈ રહી છે। આ પશુઓ બાંધેલા હતા અને તેમને તસ્કરો ઉઠાવીને લઈ જતા પણ દેખાય છે। રહેવાસીઓનું શું કહેવું છે? રહેવાસીઓનું ખાસ કહેવું છે પશુઓ બાંધેલા હોય અને છતાં પણ જો આગળ બાંધેલા હોય ને છતાં પણ આવી ચોરીઓ સક્રિય હોય છે તો પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે। બિલકુલ આભાર સચિન તમામ જાણકારી માટે।